વક્રતુંડાર્ય અસ્તુ મંગલમ સર્વમંગલ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ નમઃ ખનય ચિત્ત હું અને અર્પણ અમે બે ડ્રીમ એક્સપર્ટ. અર્પણ ને આખો દિવસ મારી જેમ સપના આવ્યો પછી અર્થ પૂછ્યા કરે આનો અર્થ શું? મેં કીધું ભેરી બેન કરે ને પછી હવે આનો અર્થ શું કરવા? પેજ 233. આહા, આ શાસ્ત્ર વાંચવાનું શાસ્ત્ર નથી, માત્ર વાંચી જવા માટે નથી. જેમ અરીસાની સામે જોતા પોતાનું જેવું મુખ હોય તેવું દેખાય કે નહીં, કે અન્યથા દેખાય, તેમ આ શાસ્ત્રો અરીસા સમાન છે. જ્યાં એની નજર દ્રવ્યશ્રુત ઉપર જાય છે અને એ દ્રવ્યશ્રુતનું વાચ્ય એના જ્ઞાનમાં જ્ઞેય થાય છે, પહેલા એટલો ભેદ રહે છે, પછી જ્ઞાનની જ્ઞેયનો ભેદ છૂટીને અનુભવ થાય છે. એટલે જાણેલાનું શ્રદ્ધા, જ્ઞાનમાં ઉપાધિભૂત નહીં થાય, પછી અભેદનો અનુભવ થાય, સમ્યક દર્શન થાય ત્યારે આ હું એમ જ્ઞાય છે ને, આ હું જ્ઞાય છું એમ પરિણમી જાય, એટલે જાણેલાનું શ્રદ્ધા થાય છે. સમય એક જ છે જ્ઞાન અને શ્રદ્ધાનો. સર્વગુણા સમ્યકત્વ કીધું ને, પણ અનાદિનો અપ્રતિભૂત છે એને જ્ઞાન કારણ અને દર્શન કાર્ય, અને પછી એકવાર થયા પછી દર્શન કારણ ને જ્ઞાન કાર્ય, કારણ કે ત્યારે એનું નામ સમ્યક પડે છે. પણ બે નો સમય એક છે, ઉપચારથી એમ કહેવાય. બરાબર, કારણ કાર્ય બે એકબીજા. એક મિનિટ જ્ઞાનમાં ઉપાદેયભૂત જ્ઞેય થાય એટલે ત્યારે જાણેલાનું શ્રદ્ધાન થાય. જાણ્યા વગર કોનું શ્રદ્ધાન કરે? સસલાના શિંગડા જેવું થાય ને. જ્ઞાનનો સ્વભાવ એવો છે કે જેને જાણે તેને તન્મય થઈને જાણે. જાણે તેને તન્મય થઈને જાણે. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે ને એ પરને જાણે છે તો પરમાં તન્મય થઈ જાય છે. અતિન્દ્રિય જ્ઞાન સ્વને જાણે છે તો સ્વમાં તન્મય થઈ જાય. એટલે બેયમાં જાણેલાનું શ્રદ્ધાન આવે, એકમાં સવડું એકમાં આવડું. ઇન્દ્રિય જ્ઞાન શું કીધું? ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે ને તો એને તન્મય થઈને જાણે, અને અતિન્દ્રિય જ્ઞાન સ્વને જાણે તો એને તન્મય થઈને જાણે. જેવું ઉપાધિભૂત જ્ઞેય બને ને પછી જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એવો ભેદ છૂટી જાય છે, અને નિર્વિકલ્પ અનુભવ થાય છે. જયારે ઉપાદેયભૂત જ્ઞેય થાય ત્યારે નિર્વિકલ્પ અનુભવ થાય ને, પછી જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય નો ભેદ છૂટી જાય. સમજાવવા માટે ભેદ પાડ્યો પણ અહીંયા અભેદ છે. જ્ઞાતા કયો તો ઈ, જ્ઞાન કયો તો ઈ, જ્ઞેય કયો તો ઈ. અભેદ જ્ઞેય થઈ જાય પછી. એને પરમાર્થ થયા એકમ કહેવાય. શું કહેવાય? પરમાર્થ થયા એકમ, પરમાર્થ થી એકમ થયું એમ કહેવાય. પરમાર્થ થયા, હા, એ સંસ્કૃત શબ્દ છે. પરમાર્થ થયા કળશમાં આવે છે સમયસર ના. તમારા ઘરે ટીવી ચાલે છે? મારું બાણું એ બંધ છે, કાંઈ એટલે ફોન હાલે,
અચ્છા, ફોન ચાલે છે. ઓકે. દર્શન, એ દર્શન, દર્શન, સ્પીકરમાં રાખમાં અવાજ આવે છે. સ્પીકરમાં રાખમાં અવાજ આવે છે. સ્પીકરમાં ફોન રાખમાં અવાજ આવે છે. પણ એને મારું ડિસ્ટર્બ થાય ને, મારું બાનું બંધ જ હોય અંદર હોય ત્યારે, મારું ખુલ્લું આઈ હોય નો. જ. આજે સવારે તો પછી 2 ચાલુ કર્યા. પપ્પા એટલું છટપટ રમે છે. ડિસ્ટ્રેક્શન. જ્ઞેય પ્લસ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ જ્ઞાતા. હા. 1 મિનિટ શું કીધું? નો સમજાય. ઇઝ ઇક્વલ ટુ જ્ઞાતા. ન જ્ઞેય, સમજાય. જ્ઞેય, 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 ઉપાધિભૂત જ્ઞેય. બેન કયો તમે. જ્ઞેય પ્લસ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ જ્ઞાતા. ઓકે. મને બેનના ઘરે અવાજ બહુ આવતો, બહાર રસ્તાના ફોન ને બહુ અવાજ આવે છે. ના, પણ ઈ તો એટલો નહીં, પણ ઓલું હવે એને સાયલેન્ટ કર્યું ને, હવે વાંધો નથી. એ બેકગ્રાઉન્ડમાં આવતું હતું ને. જ્ઞેય પ્લસ જ્ઞાન. જ્ઞાન, જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ જ્ઞાતા. હું તો એમ જે ભાવના ભાવીએ છીએ, એમ તમે પણ તમારા શુદ્ધ આત્માની ભાવના ભાવો. જેની ભાવના અમે ભાવીએ છીએ તે અમારી પાસે પ્રગટ છે, અને અમારા જેવો જ આત્મા તમારી પાસે વિદ્યમાન પ્રગટ પ્રત્યક્ષ રહેલો છે. હું તો વસ્તુ હોય તેની ભાવના હોય, જે ન હોય તેની ભાવના ન હોય. મિથ્યા દ્રષ્ટિ પાસે સમ્યક દર્શન ભલે નથી, અને એને એનો ભાવ પણ આવી જાય, પરંતુ સમ્યક દર્શનની ભાવના ન હોય, અને સમ્યક દ્રષ્ટિને યથાખ્યાત ચારિત્રની ભાવના નથી, તેમને કેવળ જ્ઞાનની ભાવના નથી, મોક્ષની ભાવના નથી. એ મોક્ષાર્થીને તો એક શુદ્ધ આત્માની જ ભાવના હોય છે. એને ભાવ હોય પણ ભાવના ન હોય. એવો ભાવ આવે કે મારો મોક્ષ થાય, મને યથાખ્યાત ચારિત્ર થાય, મને સમ્યક દર્શન થાય, એવો ભાવ આવે, પણ એમાં એકાગ્રતા ન હોય. એકાગ્રતા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં હોય. એટલે ભાવમાં એકાગ્રતા એ ભાવના. હા, ત્રિકાળીમાં એકાગ્રતા કરવાની, અને આ એને ભાવ આવે આવો, પણ એની ભાવના ન હોય. ભાવના એટલે શું? જરા લખાવો તમે. સ્વરૂપમાં એકાગ્રતા, નિર્વિકલ્પતા થાય, શુદ્ધોપયોગ, એને શુદ્ધ પરિણતિને ભાવના કહેવાય. અહીંયા હું તો કીધું ને, એટલે ફર્સ્ટ પર્સન લેવાનું, થર્ડ પર્સન નહીં. આ મુનિરાજ ની વાત છે કે તમારી વાત છે કે મારી વાત? એમ મારી છે, હું તો એમ ફર્સ્ટ પર્સન. જે કઈ ચીનવાણી છે એ મારા માટે છે, મને કહેવાય છે. આ મુનિરાજ ની વાત છે એમ નહીં લેવાનું, કારણ કે મુનિરાજ છે ને મારી ભાવિની પર્યાય છે, બરોબર? અને એ ચારિત્ર મોટાડવાની વિધિ અપનાવે છે, તો એ જ દર્શન મોટાડવાની વિધિ છે, એટલે એ મારી જ વાત છે એમ લેવાનું. આહા, હું તો શુદ્ધ ચૈતન્યમય અને એક. આહા, એક અને શુદ્ધ. આ એક અને શુદ્ધ બહુ શબ્દો આવે છે, સમય સારમાં ઠેક ઠેકાણે ઠામ ઠામ આવે છે. આ એક અને શુદ્ધ તે શુદ્ધ આત્માના વિશેષણો છે. હું તો શુદ્ધ. હા, કયો શુદ્ધ કયો અભેદ કયો અખંડ કયો, બધું એક જ. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. આહા, કેવળ જ્ઞાનની જ્યોતિ પ્રગટ થાય છે, પરંતુ તે પરમ જ્યોતિ નથી, એ પૂજનિક નથી. વ્યવહારે અરિહંત પૂજનિક છે, નિશ્ચય તો એક ચૈતન્યમય એક શુદ્ધ આત્મા જ પૂજનિક રહેલો છે, જે પરમ જ્યોતિ છે. નિશ્ચય અરિહંત કેમ પૂજનિક નથી? કારણ કે હજી દેહ છે, એટલે ઈ તો દેહ હોય તો કલંક સમાન કહેવાય ને.
શરીરધારી હજી છે, હજી મોક્ષ નથી થયો, તો હજી એમને એટલું 4 કર્મ હજી રહ્યા, એટલે ઈ કહેવાય ને. ના, એટલે બોલો વેરવીબેન. આમાં આવે છે કે ચૈતન્યમાં એક શુદ્ધ આત્મા જ પૂજનિક છે. પ્રશ્ન એટલે તો કે નિશ્ચય એ અત્યંત કેમ પૂજનિક નથી, એમ પ્રશ્ન છે. અચ્છા, નિશ્ચય અરિહંત કેમ પૂજનિક નથી? એટલે નિશ્ચયથી ખાલી શુદ્ધ આત્મા ચાર કર્મ બાકી છે, એટલે તો મેં કીધું 4 કર્મ બાકી છે. તો અરિયંત ને જોતા તમારી શુદ્ધ પર્ય નહીં પ્રગટે, તમારી દુર્ગતિ થશે, તમને સ્વર્ગ મારા નિશ્ચયથી કેમ ઈ પૂજનિક નથી? નિશ્ચયથી મારા નિશ્ચયની તો બહાર છે અરિહંત. એટલે પ્રમાણની બહાર છે ને. એટલે એને ઇન્દ્રિય કીધું, એને પરદ્રવ્ય કીધું, પરદવાવ દુબઈ કીધું ને, કે અરિયંત ની સન્મુખ થાય તો તમારી દુર્ગતિ થાય, એટલે કે દેવ ગતિ મળે એ દુર્ગતિ છે, ત્યારે ગતિ કલંક છે. ભગવાન આત્મા માટે ગતિને ધારણ કરવું નહીં કલંક. 4 ઘાતી કર્મ છે એટલે પૂજનિક નથી એમ નથી, પૂજનિક છે વ્યવહારે તો અરિયંત. એટલે હું વિચારતી હતી, પણ નિશ્ચય એવું સ્ટ્રાઇક જ નથી. સિદ્ધ કરતા તો અરિયંત વધારે પૂજનિક છે. નમો અરિયંતાણં કીધું, કારણ કે એને આપણે સ્વરૂપ બતાવ્યું સિદ્ધનું. એ દીવો કંપે નહીં, પરંતુ કોડિયાનો દીવો તો કંપી જાય, પરંતુ જે ભૈરવી જરા પૂજનિક નું લખવા દે ને મને પ્લીઝ. લખી તો કર્યું, મારે રોજ કેવું પડે કે મને શોર્ટ હેન્ડ નથી આવડતું. મને નથી આવડતું. તું મારા કરતા અડધી ઉંમરની છો, હું 80 વર્ષથી થઈ જાય. પેલા સમજી પછી લખું ને. હા, બસ લખી લે. નિશ્ચય પૂજનિક નથી એમ કેમ કહ્યું? વ્યવહારે પૂજનિક છે પણ નિશ્ચય નથી. હવે હાલો લખાવો, મને હું સમજી ગઈ, પણ લખાવો વેરીબેન જે લખ્યું. મેં લખ્યું છે કે અરિયંત મારા નિશ્ચયની બહાર છે, માટે નિશ્ચય અરિયંત પૂજનિક નથી. મારા નિશ્ચયની બહાર એમ નહીં, અરિયંત બહાર જ છે, એનું લક્ષ કરતા પર આપણે દુર્ગતિ થાય છે, એટલે કે પરદવાઓ દુગઈ અષ્ટપાઉડમાં કીધું ને. પણ એમનું લક્ષ કરતા એટલે દુર્ગતિ થાય છે ને, કારણ કે મારા નિશ્ચય સ્વરૂપમાં હું નથી રહેતી. નિશ્ચય સ્વરૂપ એમ નહીં, હું તો છું જ, એટલે મારું નિશ્ચય એમ ન લાગુ પડે. બે એટલે મારું ને નિશ્ચય બે નહીં કરવાનું. નિશ્ચયથી અરિયંત કેમ પૂજ નથી, તો અહીંયા નિશ્ચય આવી ને વાત, તો એની વાત છે એમ, મારા નિશ્ચયની વાત નથી. નિશ્ચયથી પૂજનિક નથી, કારણ કે એનું લક્ષ કરતા મારે દુર્ગતિ થાય છે એમ. વ્યવહારથી પૂજનિક છે, પણ નિશ્ચયથી પૂજનિક નથી. હું તો નિશ્ચય સામું જોઉં ને, મારા નિશ્ચય સામું, તો એ સવાલ જ નથી ઉઠતો અરિયંત ને પૂજ્ય છે કે અપૂજ્ય એવો. નીચેની લીટીમાં લખ્યું છે, નિશ્ચય તો એક ચૈતન્યમય એક શુદ્ધાત્મા જ પૂજનિક રહેલો છે, એટલે એને જોઈને આપણે તો એનો વિચાર જ ન આવે. પણ વ્યવહારે અરિયંત પૂજનિક છે, તો નિશ્ચય કેમ નથી એમને પ્રશ્ન કે એને જોતા દુર્ગતિ થાય છે. હવે વાંચું કે હજી નહીં? તો તમે કયો, હું તો રાહ જોઉં છું.
બસ એને કરેક્શન કરાવ્યું ઈ. આહા, એ દીવો કંપે નહીં, પરંતુ કોડિયાનો દીવો તો કંપી જાય, પરંતુ જે રત્નનો પ્રકાશ છે તેને કંપન આવે નહીં. વાવાઝોડામાં રત્ન પડ્યું હોય તો બીજા દીવો ઠરી જાય અને બલ્બ હોય તો પણ ભાંગી જાય, તૂટી જાય, પણ રત્ન છે તે ભાંગે નહીં. અને વાવાઝોડાની સાથે ધોધમાર પાણીનો વરસાદ પડતો હોય તો પણ બુજાય નહીં. રત્નનો દીપ બુજાય નહીં અને હલે નહીં. રત્ન દીપમાં કંપન નથી, કેવળ જ્ઞાનમાં તો કંપન છે, તેથી તે આવે છે ને જાય છે. કેવળ જ્ઞાન સંયોગ છે, તે મહેમાન છે. હું કેવળ જ્ઞાનની પર્યાયને ભાવતો નથી. કેવળ જ્ઞાન સંયોગ છે ક્યાં આવ્યું? ઓલ્યું પ્રમત અપ્રમતમાં ભૂલી ગયા. 85 ની 18 ગાથામાં ઉત્પાદ ને સંયોગ કીધું અને વ્યય ને વિયોગ કીધું. શું લખવાનું? ઉત્પાદ ને સંયોગ કીધું અને વ્યય ને વિયોગ કીધું 85 ની 18મી ગાથામાં. એટલે કેવળ જ્ઞાન નો ઉત્પાદ થાય છે ને એટલે એ સંયોગ થયો કહેવાય ને એનો વ્યય થાય એ વિયોગ થયો. એટલે આવે ને જાય એને મહેમાન કહેવાય, કાયમ ઘરમાં રહીએ એને યોગ કહેવાય, યજમાન કહેવાય. બરોબર. રત્નદીપ કોને કીધું ધનુમાસી? જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે એના જ્ઞાન ગુણ ને, જ્ઞાન ગુણ છે ને એનો એ રત્નદીપ જેવો છે. અને કેવળ જ્ઞાન છે ઈ કંપન વાળો ને ઉત્પાદ વ્યય વાળો, ઈ દીવા જેવો ઓલો રત્નદીપ છે. અને બીજો 102 ગાથા છે ને નિયમસારની, એમાં આવે છે મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જે છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ભાવ મુજથી બાહ્ય છે. અચ્છા, 102 ગાથા કાઢો નિયમસારની. બધા જે ભાવ તે એવું સમયસારમાં કોક નથી, બાકી બધા જે ભાવ તે સમજ થતી. હા, એમાં આવે છે પણ એ જુદી એમાં કઈક છે તો એવી આગળ નથી આ ડાઉટ, પણ બાકી બધા જે ભાવ તે સૌ ગ્રહો નિશ્ચય જે જાણનારો એ જ હું, બાકી બધા જે ભાવ તે સૌ. હા, આમાં મોક્ષ અધિકારમાં પ્રજ્ઞાથી ગ્રહો નિશ્ચય જે જાણ તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ નિજ થકી પર જાણવું. ઈ તો છે ને જાણનાર, દેખનાર, ચેતનાર એમ 3 કરીને આવે છે ને પ્રજ્ઞાથી ગ્રહો નિશ્ચય. હા, પણ એમાં સંયોગ શબ્દ નથી. આ સંયોગ શબ્દ માટે મેં કીધું. હા, વાંચો. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. જ્ઞાન એટલે ઉપસમ, સહસમ, શાયિક અને ઉદયભાવ એ બધા ઈ સંયોગ લક્ષણ વાળા જીવ છે. બરોબર. એનો સંગ થાય છે ને એનો વિયોગ થાય છે. વાંચું ટીકાની? ના, હવે આ વાત કઈ નિયમસારની કઈ ગાથા કીધી? 102. 102. આ હું તો ઉપર બહુ વજન આપે છે, એટલે તમારું પેલા અસ્તિત્વ ગ્રહણ કરવાની બેનશ્રી વાત કે છે ને કે મને મારું અસ્તિત્વ જોઈ છું, એ અસ્તિત્વનું આ બધું સ્વરૂપ છે. શુદ્ધ અંતર. હું તો એમ છે ને, હું તો આ તો તેમ નહીં, એ તો નહીં અને આ તો નહીં, પરંતુ હું તો પાઠમાં છે ને ફર્સ્ટ પર્સન, સેકન્ડ નહીં, થર્ડ નહીં. આહા, ગુરુદેવ આવા શુદ્ધ ચૈતન્ય આત્માની ભાવના ભાવે છે. આહા, એ તો પર જ્ઞેય છે.
એની સામે જોવા જેવું નથી. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ છું. તે ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. પરમ જ્યોતિ જ સદાય છું. પેલી કેવળ જ્ઞાની જ્યોતિ તો સદાય પ્રગટ થાય છે, પરંતુ હું તો પ્રગટ જ છું. જે પ્રગટ થાય છે તે ભાવ મારો નથી, જે પ્રગટ છે તે હું છું. એમ આમાં નીચે આવશે. ક્યાં આવશે ઈ? નીચે એટલે આગળની ગાથામાં કે આગળ આમાં જ કેમાં? એની ટીકા. એની ટીકા આપણે 50 ગાથા 50 કરીએ છીએ ને. અચ્છા, ભૂલી ગયા. તો ઓલું કળશ તો આગળ, પણ અહીંયા આગળ 185 ગાથા હાલે છે. ઈ તો આપણે કરી નાખ્યું. હાલે છે ઈ જેનું જ છે. આ તો ગાથા 50 છે ને. 50 માં કળશ આપ્યો છે. હા, એની વાત હા 79 185. હા 230 ઉપર છે ને. હા. અચ્છા, એટલે આ તો હા બરાબર. શ્લોકાર્થ વાંચો. શ્લોકાર્થ. જેમના ચિત્તનું ચરિત્ર ઉદાર ઉચ્ચ ઉજ્જવળ છે એવો મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતને સેવન કરો. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. આનું હા બરોબર. હા. અચ્છા, હવે આજ વાંચો, પૂરો કરો. હા, અને આ જે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે. દ્રવ્ય છે એટલે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય ને પ્રગટ છે તે સ્વદ્રવ્ય. એની વાત છે. આગળ એમ કે છે કે પ્રગટ છે ને તે હું છું. અત્યારે તો આ ઓલી લીટી છે ને કે હું તો ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું, એનું સ્પષ્ટીકરણ થાય છે. અને એના પછીની લીટી આવશે ને એમાં એમ આવશે કે પ્રગટ છે તે હું અને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. ભૂલી નહીં જવાનું. જે કળશ હાલતો હોય ને યાદ રાખો. હા, એનું હોમવર્ક કરવું પડશે. જોક બહુ કરવા ગમે આપણું. ના રે, એમાં તો છે ને એવો ખીચડો થઈ ગયો છે ને ભેજામાં, કારણ કે સવારના ઓલું આત્મભાવના એટલે એનું વાંચું, પાછું વચ્ચે કાંઈ બીજું કાંઈ, એટલે છેલ્લે જયારે એટલે મેં મમ્મીને કીધું, એટલે તો મેં કીધું કે હવે મને આ છે ને કેચઅપ કરવું પડે છે. હું બધું જૂનું 30મી એપ્રિલ થી મેં ચાલુ કર્યું છે બેનનો સ્વાધ્યાય. તો જૂનું એમાં તો કઈ બધા કરેક્શન ને ઓલા રેકોર્ડિંગ નહોતા. હાલ આ તો બધું લખેલું છે, હાલ આ તો બધું લખેલું, હાલ આ તો રોજ આપણે કે તમે લઈ ના પડે. આહા, શું આ ભાવના, શેની ભાવના ભાવે છે? નિમિત્તની ભાવના તો ક્યાંય રહી ગઈ. આ શાસ્ત્ર સાંભળનાર ત્યાં સુધી આવી ગયો છે, એમ લખનારો વિશ્વાસ આવી ગયો છે. લખનારને વિશ્વાસ આવી ગયો છે. શું કહ્યું? ઉપદેશ આપનારને એટલો તો વિશ્વાસ આવી ગયો છે કે દ્રવ્યનું યોગમાં સમયસાર દ્રવ્યાનું યોગમાં વિશ્વાસ આવી ગયો છે કે દ્રવ્યાનું યોગમાં સમયસારને તેમજ નિયમસારને સાંભળનાર શ્રોતાઓ છે. નિમિત્તની ભાવના જેને છોડી દીધી છે અને અમે શ્રોતા કહીએ છીએ અને અમે શ્રોતા કહીએ છીએ, અને જે નિમિત્તની ભાવનામાં પડ્યો છે તે વાસ્તવિક શ્રોતા નથી, તે મોક્ષાર્થી નથી. આ મોક્ષાર્થી માટેની વાત ચાલે છે. એટલે ઉપાદાન ઉપર નજર છે, નિમિત્ત ઉપર નજર નથી. બરોબર. એના માટે ઉપર કીધું ને કે ગુરુદેવ આવા શુદ્ધ ચૈતન્ય આત્માની ભાવના ભાવે છે, તો ગુરુદેવ તારા માટે પરજ્ઞ છે, એની સામે જોવા જેવું નથી. તારા સામે જો, તારે આ ભાવના ભાવવાની છે. આહા, જેને નિમિત્તની ભાવના અને જે પુણ્ય અને પુણ્યના ફળની ભાવના ભાવે છે તે મોક્ષાર્થી નથી. કહે છે કે જો પર્યાયની ભાવના પણ તું ભાવતો હો તો પણ અમે તને મોક્ષાર્થી કહેતા નથી. આ પર્યાયના ભેદોના જ્ઞાનમાં તું અટક્યો હો તો અમે તને મોક્ષાર્થી કહેતા નથી. તારા વિકલ્પાત્મક જ્ઞાનમાં એટલે સવિકલ્પ સ્વસંવેદનમાં અનુમાન જ્ઞાનમાં પણ જો શુદ્ધાત્માની ભાવના છે તે વિકલ્પાત્મક ભાવનાનો અભાવ થઈને
નિર્વિકલ્પ ભાવના આવી જશે. મોક્ષાર્થી જીવો ઊંઘમાં પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે. ફરીથી વાંચો. જેને નિમિત્તની ભાવના અને જે પુણ્ય અને પુણ્યના ફળની ભાવના ભાવે છે તે મોક્ષાર્થી નથી. કહે છે કે જો પર્યાયની ભાવના પણ તું ભાવતો હોય તો પણ અમે તને મોક્ષાર્થી કહેતા નથી. આ પર્યાયના ભેદના જ્ઞાનમાં તું અટક્યો હો તો અમે તને મોક્ષાર્થી કહેતા નથી. તારા વિકલ્પાત્મક જ્ઞાનમાં એટલે સવિકલ્પ સ્વસંવેદનમાં અનુમાન જ્ઞાનમાં પણ જો શુદ્ધ આત્માની ભાવના છે તો વિકલ્પાત્મક ભાવનાનો અભાવ થઈને નિર્વિકલ્પ ભાવના આવી જશે. મોક્ષાર્થી જીવો ઊંઘમાં પણ શુદ્ધ આત્માની ભાવના ભાવે છે. સ્વસંવેદન અને અનુમાન એટલે પાછું ઈ જે સમ્યક સન્મુખી જ વાત છે અહીંયા. હા, એ આ ભાઈ છે ને વજન વધારે આપે અનુભવ ઉપર, એટલે અનુભવ થવા પહેલાની જે છે ને દશા એનું જ વર્ણન કરે, આગળનાનું નહીં. હવે તું અહીંયા આવી ગયો છે, બસ હવે તારે આમાં આવી જાય એટલે તું અનુભવ કરી લે. એટલે સવિકલ્પ સ્વસંવેદન એટલે અનુમાન. આપણે ક્યાં આવ્યું હતું? આગળ આવ્યું હતું ને, અહીંયા આપણે લખ્યું ને એમ નહીં, ક્યાં આધાર આપ્યો તો કોનો? સવિકલ્પ સસંવેદન નો પૂર્ણતાના લક્ષ્ય યાદ નથી મોઢે? ના, મોઢે નથી યાદ બેન. એટલે તો કહું છું કે ફરીથી ભણવાનું ચાલુ કરવું પડશે મારે, એટલે બધું યાદ રહે. ટીકા કીધું તું ને, 80મી ગાથાની ટીકા. તમે લખ્યું? હારી ક્યાં ને ક્યાં લખ્યું, કઈ મળતું ન હોય. લખાવી દીધું છે, 1-2 વાર લખ્યું છે પાકું. થોડી વાર તારીખના ઓલામાં જ હશે. જો હમણાં 1-2 દિવસમાં જ લખ્યું તો છે, એટલે હમણાં હજી આજે કાલે જ બધું ગાત કરી હતી. હા, એને અનુમાન બરાબર. હા, અને પછી બધું કેટલો ખીચડો કર્યો છે ને, એટલે નથી મળતું. આ રહ્યું પ્રવચન સાર ગાથા 80 જયસેના છે. હા, અનુમાન વાળાને માનસિક જ્ઞાન છે, મન વડે કડી લે છે એ અનુમાન. એક મિનિટ, ગાસપ સવિકલ્પ સસંવેદન અમૃતચંદ્ર આચાર્ય કહે છે. સ્વવિકલ્પ સસંવેદન જયસેનાચાર્ય ગાથા 80 પ્રવચન સાર સવિકલ્પ સ્વસંવેદન. અને ઓલું મન વડે કડી લે છે આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય. બે પ્રવચન સાર ની 80મી ગાથા છે. એકમાં આવી રીતે ને એકમાં આમ છે. અને પછી એક લખાયું છે તમે ગાથા 320, એમાં ઓલું નિર્વિકલ્પ સ્વસંવેદનમાં છે ને, શુદ્ધોપયોગ ને શુદ્ધાત્મ વિમુખ પરિણામ, એ તો અધ્યાત્મ અપેક્ષાએ કીધું. અને આગમ અપેક્ષાએ કરણ લબ્ધિના પરિણામ. આગમ ને અધ્યાત્મ અપેક્ષા. હા, એ 320 ગાથા. પાછું છે ને જગાનું હોય ને એટલે ક્યાંક બીજે લખ્યું હોય પાછું. મોક્ષાર્થી જીવો ઊંઘમાં પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે. એના માટે છઠ્ઠી ગાથામાં શું કીધું? છઠ્ઠી ગાથામાં જ જોવું પડે બેન, એમાં નહીં મળે, તમે એમ જોશો તો. એમાં તો એક નાયક ભાવ છું, એ મને યાદ છે. એ દ્રષ્ટિનો વિષય. આ તો જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં આવે ને, ઊંઘમાં પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાય. જ્ઞાકાર અવસ્થા એટલે સવિકલ્પ દશા થઈ ને, ઊંઘમાં કઈ નિર્વિકલ્પ દશા તો નથી જ ને. બરોબર. એટલે ઊંઘમાં પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે, એનો અર્થ જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાય હોય, એટલે કે જાણનારો જણાય છે. એટલે શુદ્ધ પરિણતિ ચાલુ છે. જેને અનુભવ થઈ ગયો છે અને જેને અનુભવ થવાનો છે, બેયને આવી શુદ્ધ પરિણતિ ચાલુ છે.
જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાય છે. તે જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાય છે એટલે અનુભવ થયો. ઓલો અનુમાન ને અનુભવ. હવે લખાવો તો જ્ઞાયકાર અવસ્થા શુદ્ધાત્મા. સમયસર ગાથા 6 માં એમ કીધું કે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો એટલે એ અનુમાનની વાત છે. અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે, તે અનુભવની વાત છે. એ પણ જ્ઞાયક જણાયો. એ જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, તે જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે. જેને અનુભવ થઈ ગયો ને એને નિરંતર હવે હું જ્ઞાયક છું એવું ચાલુ રહીએ. જો આ શુદ્ધ પરિણતિ છૂટી જાય ને તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. અને અનુમાન વાળાને આવી જ પરિણતિ થઈ જાય છે અનુભવ પહેલા, અને પછી અનુભવ થાય છે. જ્ઞાયકર અવસ્થામાં જ્ઞાયક પણ છે ને, એટલે ખાતા પીતા હાલતા ચાલતા ઉઠતા બેસતા હું જ્ઞાયક છું એવું નિરંતર રહે છે. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ છું. આમાં કથનચિત નહીં, પરંતુ સમ્યક એકાંત કર્યું છે. પરમ જ્યોતિ જ છું. આ દ્રવ્યનું વિશેષણ છે. આ છે તે કેવળ જ્ઞાનનું વિશેષણ નથી. પરમ જ્યોતિ જ સદાય છું. આ સિદ્ધાંતનું સેવન કરો. તમે આવા શુદ્ધાત્માને ભાવો તો કેવળ જ્ઞાન તો સહજ પ્રકટ છે. સમ્યક દર્શન તો નાની ચીજ છે, તે તો સામાન્ય છે, તે તો અલ્પ પુરુષાર્થથી પ્રગટ થાય છે. આહા, એક સમય માત્રમાં પ્રગટ થાય છે. તે અલ્પ પુરુષાર્થ કયો અને કેવળ જ્ઞાનમાં અંતર્મુહૂર્તનો પુરુષાર્થ જોઈએ. એ પુરુષાર્થમાં લાંબો કાળ જાય ત્યારે કેવળ જ્ઞાન થાય, અને સમ્યક દર્શનમાં કેટલો કાળ જાય? એક સમય. દ્રવ્ય હોય ને દ્રષ્ટિનો વિષય, એમાં સર્વથા હોય, કથનચિત ન હોય. અને જ્ઞાનના વિષયમાં કથનચિત હોય ને સર્વથા ન હોય. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ છું એને સિદ્ધાંત કીધું. દ્રષ્ટિના વિષયમાં સર્વથા હોય, કથનચિત ન હોય, અને જ્ઞાનના વિષયમાં કથનચિત હોય ને સર્વથા ન હોય. કેવળ જ્ઞાન થાય ત્યારે કેવળ જ્ઞાનમાં તો નહીં ન હોય ને. કેવળ જ્ઞાનમાં નહીં ન હોય, ભાવશ્રુત જ્ઞાનમાં નહીં હોય, ને અજ્ઞાની નહીં ન હોય. નિર્વિકલ્પ અવસ્થામાં સાધક હોય ત્યારે એને નહીં ન હોય. નિર્વિકલ્પ નહીં હોય પણ સવિકલ્પ નહીં ન હોય. આ હમણાં જ લખાયું છે. હા, તો લખાયું જ છે, તો પછી શું કામ પૂછો છો? એ નહીં, હમણાં આમ એમને અમને પછી ત્યાંનું અહીંયા લાગુ પડે એવી નો ખબર હોય ને, પ્રોબ્લેમ ઈ છે. પછી બોલો એટલે ખબર પડે કે હા આ લખાયું છે. એ છે, બધાને જવાબ આવડતા જ હોય છે, એટલે કહું છું તમને, જવાબ તો આવડતા જ હોય. એને અહીંયા ફિટ કરવાનું છે એ નો ખબર હોય ને. અમારે જુદા જુદા પઝલની જેમ પડ્યા છે બધા, આ બધા પઝલ ફિટ થાય ખબર. કસરત, સ્વાધ્યાયની કસરત છે જ્ઞાનને કેળવવાનું. બધા અમારી પાસે પડ્યા હોય પણ ફિટિંગ કરતા નથી આવડતા. જે નિમિત્તની ભાવના ભાવે છે તે આ વાત સાંભળવા આવ્યો છે એમ અમે જાણતા નથી. પછી ઈ ભલે નિમિત્તની ભાવના ભાવતો હોય તો એ શ્રોતા નથી, તે શ્રોતા પદમાંથી ગયો. તારી સાંભળવાની લાયકાત નથી. જા, તારે નિમિત્ત જોઈએ છે ને, તારે આત્મા જોઈતો નથી ને. અહીંયા તો જેને એકમાત્ર મનમાં રોગ છે કે મારે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે,
આ સિવાય જગતમાં મારે કાંઈ જોઈતું નથી. માન પત્ર અને સત્કાર સમારંભ જોતા નથી. આહા, એને રોગ કેમ કીધો? એને શું કીધો? રોગ કીધો એને. એકમાત્ર મનમાં હા. રોગ છે. રોગ કેમ કીધો? મનમાં રોગ છે. રોગ કારણ કે જે અહીંયા તો આમ તો રોગનો અર્થ એમ થાય ને કે જેનાથી આપણે આકુળ વ્યાકુળ થઈ કે હવે આ જલ્દી જાય તો આનું આ પૂરું થાય, આ કાર્ય પૂરું થાય એમ. એટલે એમ રોગ કીધો. એટલે અહીંયા ઈ મીનિંગ લાગુ પડે. હા, પડે પડે. કારણ કે આ વિકલ્પ છે, માનસિક જ્ઞાન છે ને. હા નિર્વિકલ્પ ની વાત છે. નિર્વિકલ્પમાં નિરોગ થાય, નિરામય. હા. ત્યાં સુધી માનસિક જ્ઞાન છે ત્યાં સુધી આકુળતા છે, ઇન્દ્રિય જ્ઞાન છે, એટલે રોગ કીધો. પણ એવો રોગ હોય છે અનુભવ હા. પેલા, બરોબર. એ રોગ જાય અને નિરોગ થાય, છેલ્લો રોગ. મિથ્યાત્વ છે છેલ્લા સમય સુધી, કરણ લબ્ધિના છેલ્લા સમય, પછી સમ્યકત્વ થાય. મિથ્યાત્વ જાય અને સમ્યકત્વનો ઉત્પાદ. પદ્મપ્રબલધારી એમ કે મને વ્યસન લાગુ પડ્યું છે. શાસ્ત્ર વ્યસન તો પણ વ્યસન એટલા માટે કે ચારિત્ર મોહ. હા. ના, તમારો અવાજ કટ થાય છે એટલે. અચ્છા, મને કપાય છે. મેં કીધું મને એટલે કીને ચારિત્ર મોહ છે એટલે એને વ્યસન. હા, દેખાવ છો આમ તો, હલો છો. દેખાવ છો પણ અવાજ કપાય છે. હા હા, હમણાં વચ્ચે ઠીક આવતો હતો. હા. અત્યારે અવાજ કપાય છે. ફોન અહીં રાખ ને, ફોન અહીંયા રાખ, અવાજ કપાય છે. અત્યાર સુધી બરોબર જ ચાલતું હતું. હવે તો બેન ફ્રીઝ બી થઈ ગયા છે. થઈ ગયા? નથી કે ના ના, મારા ઓલામાં ફ્રીઝ થઈ ગયા છે. હવે બરાબર થઈ. ચાલો વાંચો. આહા કહે છે કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક છું. આવા સિદ્ધાંતનું સેવન કરો. અમે આદેશ આપીએ છીએ, તમે તમારા શુદ્ધાત્માનું સેવન કરો. કેવા શુદ્ધાત્માનું સેવન કરવું? કે હું તો, એ તો નહીં, એ તો નહીં, બીજા તો નહીં, પણ હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. શું કહ્યું? હું પ્રગટ જ છું. જે ભાવ પ્રગટ થાય છે તે હું નથી, એ નીચે આવશે. ક્યાં આવશે? 184 કળશમાં આવી છે. લાસ્ટ લાઈન, લાસ્ટ બટ વન, છેલ્લી 185 માં સેકન્ડ લાસ્ટ લાઈન. પ્રગટ છે તે હું, પ્રગટ થાય છે તે પરદ્રવ્ય, બરોબર. પ્રગટ છું અને પ્રગટ થાય છે. દ્રવ્ય સ્વભાવ તો પ્રગટ છે અને પરિણામ તો પ્રગટ થાય છે તે હું નથી. એ પરિણામ પ્રગટ થાય છે તેના લક્ષણથી મારું લક્ષણ વિરુદ્ધ છે. આમાં આવશે. આમાં શાસ્ત્રમાં બધું લખેલું છે. આમાં જે લખેલું છે તેનો સ્વાધ્યાય ચાલે છે. હા, પરિણામ પ્રગટ છે અને તેનું લક્ષણ શું અને મારું લક્ષણ શું? જે પ્રગટ થાય છે એ તો અનિત્ય છે, કારણ કે પહેલા નહોતું ને પછી થયું ને પછીનો બે થશે. અને મારું લક્ષણ છે ટકતું. એ લક્ષણ નથી. નિત્ય ને અનિત્ય એમ. લક્ષણ નથી. દ્રવ્ય ના, સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય, દ્રવ્ય પર્યાય. સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય. લક્ષણ પૂછી ગયું. પ્રગટ તે હું, જે પ્રગટ થાય તે હું નહીં, અને જે પ્રગટ છે તે હું. તે હું એટલે દ્રવ્ય, અને પ્રગટ થાય છે તે હું નહીં, પર્યાય. એવી બેનું લક્ષણ શું? દ્રવ્યનું લક્ષણ નિત્ય અને પર્યાયનું લક્ષણ અનિત્ય ને. નિત્ય અનિત્ય તો ઓલું છે, અનંત ધર્મ ધર્મ છે. એ કઈ દ્રષ્ટિના વિષયમાં ન આવે. ઉત્પાદ વે ધ્રુવ, પર્યાય ઉત્પાદ વે ને આ ધ્રુવ. લક્ષણ છે, એ સતનું લક્ષણ છે, દ્રવ્યનું નહીં. બોલો. મારું લક્ષણ વિરુદ્ધ છે. ભાવ અને જ્ઞાન દર્શન ગુણ, જે સદા આગળ પરમ પારિણામિક ભાવ ને જ્ઞાન દર્શન. અને ઉદય ઉત્સમ ઉદય ઉત્સમ સમ્યક સાહિત્ય પર્યાયનું લક્ષણ.
કેવળ જ્ઞાન હું કેમ નથી કે કેવળ જ્ઞાન છે એ સાહિત ભાવ વાળે તન્મય છે ને હું પરમ પરિણામિક ભાવ વાળે તન્મય છે. પરમ પારિણામિક ભાવ પ્રગટનું લક્ષણ, દ્રવ્યનું પ્રગટ છે તેનું, આ પ્રગટ છે તેનું લક્ષણ એટલે દ્રવ્યનું લક્ષણ. પરમ પરિણામિક ભાવ ને જ્ઞાન દર્શન ગુણ એ ત્રિકાળીનું લક્ષણ ત્રિકાળ હોય અને પર્યાય છે એ ઉદય ઉત્સમ ક્ષય ઉત્સમ ને ક્ષયિક ભાવ સાથે તન્મય છે કારણ કે એ ક્ષણિક છે. એક મિનિટ, જ્ઞાન દર્શન અને પરમ પરિણામિક ભાવ ઈ તો લખ્યું, અને પર્યાયનું લક્ષણ છે ને ઈ ક્ષણિક છે ને લક્ષણ શું કહેવાય? ઉદય ઉત્સમ છે તમને કઈ નીચેની લીટીમાં જ આવે છે. આ ભિન્ન ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રકટ થાય છે એટલે ભિન્ન ભિન્ન લક્ષણ વાળા એટલે ઉદય ઉત્સમ ક્ષયસમ ને ક્ષયિક. અને આ જે ભિન્ન ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી. આ જે શુદ્ધ આત્મા છે તેની ભાવના ભાવું છું. આહા, અને આ જે ભિન્ન લક્ષણ વાળા ભાવો છે તેની ભાવના ભાવતો નથી. ઉપર જે કહ્યું તે આત્માનું શુદ્ધ અને એક લક્ષણ છે, જે એક ચૈતન્યમય અને પરમ જ્યોતિ છે જે આત્મા, આવા આત્માની ભાવના ભાવું છું તેમ જ્ઞાનીઓ કહે છે. તમે પણ તેની ભાવના ભાવો તો જ્ઞાની થઈ જશો. એક એટલે પરમ પરિણામિક ભાવ અને ચૈતન્યમય એટલે જ્ઞાન દર્શન ગુણ. શેનું જ્ઞાન દર્શન શેને કીધું? ચેતનમાં જ્ઞાન દર્શન બે આવી જાય અને એક કેતા પરમ પરિણામિક ભાવ. છઠ્ઠી ગાથામાં આવ્યું ને જ્ઞાયક એક ભાવ છે, એક ભાવ એટલે પરમ પરિણામિક ભાવ. આ જે ભિન્ન લક્ષણ વાળા જે ચાર પ્રકારના પર્યાયના ભેદો એટલે પ્રકારો ઉદય, ઉપશમ, હા, ચાર પ્રકારના ભાવો ઉદય, ઉપશમ, ક્ષરક્ષમ ને શાયિક અને ક્ષય, તેનું લક્ષણ આત્મદ્રવ્યથી ભિન્ન છે. તે સમ્યક દર્શનનું લક્ષણ મારા લક્ષણની સાથે મળતું નથી. હું નિત્ય અને સમ્યક દર્શન અનિત્ય. હું નિરપેક્ષ અને સમ્યક દર્શન સાપેક્ષ છે. હું અનાદિ અનંત અને સમ્યક દર્શન સાદિ શાંત છે. તે એક સમયના આયુષ્યવાળી પર્યાય છે. એ જાણવાનો વિષય છે, પણ ક્યારે? જ્યારે દ્રવ્ય જણાય ત્યારે જાણવાનો વિષય બને છે. એના વિના એ જાણવાનો વિષય બનતો નથી. શું કીધું બેન? અહીંયા જે કીધું, પણ સમ્યક દર્શન થાય ત્યારે જાણવાનો વિષય તો આપોઆપ બની જ જાય ને. અહીંયા એમ કીધું કે જ્યારે દ્રવ્ય જણાય ત્યારે આગળમાં સમ્યક દર્શનની વાત કરી કે તે એક સમયના આયુષ્ય વાળી પર્યાય છે ને જાણવાનો વિષય છે, પણ ક્યારે? તો કે જ્યારે દ્રવ્ય જણાય ત્યારે જાણવાનો વિષય બને. પણ તો સમ્યક દર્શન તો ત્યારે જ કહેવાય ને જ્યારે દ્રવ્ય જણાય. એના વગર તો મિથ્યાત્વ છે. સમ્યક દર્શનની પર્યાય જાણ્યું કોને? દ્રવ્યને. પણ એને જ્ઞાન છે ને ઈ પછી સમ્યક દર્શન ને જાણે ને. જ્ઞાનની પર્યાય એટલે જ્ઞાનના માધ્યમથી બધી વાત થાય એટલે પછી જ્ઞાન ભગવાન આત્મા નહીં જાણે ને પર્યાય નહીં જાણે. એટલે આ જ્ઞાનની દ્રષ્ટિની, જ્ઞાનની અપેક્ષા એમાં છે. એટલે જાણ્યા વગર પછી પર્યાય કોની કેવી? એમ દ્રવ્યને જાણ્યા વગર એની પર્યાય તો હોય ને.
ઓલું ગુરુદેવે નહોતું કીધું એટલે ભાઈને કે કેવડીએ કીધું છે એ પ્રમાણે આપણને સમ્યક દર્શન થશે, એટલે આપણે શું પુરુષાર્થ કરવો? એટલે પછી ગુરુદેવે એને કીધું કે પેલા તને 3 કાળ 3 લોક જાણે એવા સર્વજ્ઞની પર્યાયનો તને વિશ્વાસ છે? તો એ વિશ્વાસ કેવી રીતે આવે? કે ઈ કોનો ઈ પર્યાય કોની? તો કે સર્વજ્ઞ ગુણની. ને સર્વજ્ઞ ગુણ કોનો? કે સર્વજ્ઞ સ્વભાવ ભગવાન આત્મા. તો આત્માનો વિશ્વાસ હોય તો આ સર્વજ્ઞનો વિશ્વાસ આવે, નહીતર સર્વજ્ઞનો વિશ્વાસ કેવી રીતે આવે? એવું છે. એટલે હું સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છું, મારામાં સર્વજ્ઞનો ગુણ છે, માટે આવી 3 કાળ 3 લોકને જાણે એવી પર્યાય પ્રગટ થાય છે. બરોબર. તો અંદર પછી પોતાના ભગવાન આત્માને જોવે તો પછી એનું સમ્યક દર્શન ને મોક્ષ ને બધું નક્કી થઈ ગયું. બીજ ઉગે તો પછી મોક્ષ તો થવાનો જ છે. દ્રવ્ય વિના પર્યાયનો નિર્ણય ન થાય, પર્યાયના લક્ષ્ય પર્યાયનો નિર્ણય ન થાય, દ્રવ્યના લક્ષ્ય પર્યાયનો. સમ્યક દર્શન ને સાપેક્ષ કેમ કીધું માસી? તેમાં મિથ્યાત્વના જવાની અપેક્ષા છે ને? ના, બોલો. કર્મના ઉદય ઉપશમ સપશમ ની અપેક્ષા. ઉદય નો આવે, ઉપશમ સપશમ ને શાયક 3 એની કર્મના ઉપશમ ક્ષયપશમ ને ક્ષયક ની અપેક્ષા આવે ને માટે એને સાપેક્ષ કહેવાય. ભગવાન આત્માને નિરપેક્ષ કેમ કીધું માસી? કારણ કે એમાં કોઈ પરમ પરિણામિક ભાવમાં કોઈ અપેક્ષિત ધર્મ નથી ને. નહીં, કર્મની અપેક્ષા નથી આવતી, કર્મની અપેક્ષા નથી, માટે એને નિરપેક્ષ. આહા, આધ્યાત્મની શું વાત! તેમાં દ્રવ્યાનુયોગ અને તેમાં સમયસાર અને નિયમસાર અને તેમાં નિયમસારના ટીકાકાર અતિ આસન ભવ્ય, જેના મુખમાંથી પરમાગમ ઝરે છે, પોતે લખે છે, હું અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે. અને આ જે ભિન્ન લક્ષણ વાળા, એટલે કે મારા લક્ષણથી મારા ચિહ્નથી તેનું ચિહ્ન જુદું છે. મારામાં જે એંઘાણ છે એવું એંઘાણ તેમાં મને દેખાતું નથી, માટે હું તેની ભાવના ભાવતો નથી. આહા, એ ભાવ હોય છે, એ ભાવના સ્થાને છે તો, પણ તેની ભાવના ભાવતો નથી. હું તો એકની ભાવના ભાવું છું, એકની ભાવના ભાવું છું, અને અનેક ભેદો જ્ઞાનના જ્ઞેયપણે સહજ ભેદની સન્મુખ થયા વિના અને આત્માથી વિમુખ થયા વિના એ પરિણામો જ્ઞાનમાં જણાય છે. એના લક્ષણ મારાથી ભિન્ન જુદા છે. આત્માનું લક્ષણ અને કેવળ જ્ઞાનનું લક્ષણ બંને જુદા છે. આત્માનું જે લક્ષણ છે તે કેવળ જ્ઞાનનું લક્ષણ નથી. કેવળ જ્ઞાનનું લક્ષણ શું છે માસી? કેવળ જ્ઞાનનું લક્ષણ નથી ખબર. ઉત્પાદમાં હોય તો ખરું. બધી પર્યાય કેવળ અલગ હોવું જોઈએ. પરમ પરિણામિક ભાવ તો દ્રવ્યનું લક્ષણ છે. યથાખ્યાત ચારિત્રનું લક્ષણ થયું. સાદી અનંત કે ઉત્પન્ન કાળ અપેક્ષા છે. કેવળ જ્ઞાનનું લક્ષણ છે નવું પૂર્ણ, પણ નવું એમ ઉત્પન્ન થયા કરે છે. શાયિક ભાવ સાથે તન્મય છે કીધું ને હમણાં. કેવળ જ્ઞાન ઈ કેવળ જ્ઞાનનું લક્ષણ છે. હું પરમ પરિણામિક ભાવ સાથે તન્મય છું અને કેવળ જ્ઞાન ક્ષાયિક ભાવ સાથે તન્મય છે, એટલે મારું લક્ષણ એમાં આવતું નથી, અણમળતો ભાવ છે. જો નીચે આવ્યું તારા હાથમાં પુસ્તક છે ને, આગળનો પેરેગ્રાફ વાંચ તો તું છે ને આમ સામું હોય છે. ચાલ, પેરેગ્રાફ નો સવાલ પૂછે છે.
અહીંયા પૂરું કરીને બેનનો બી પછી 2-3 મિનિટમાં ક્લાસ છે. આ એક વાંચી લ્યો પેરેગ્રાફ. હા, આ એક પેરેગ્રાફ વાંચી લ્યો. વાંચું છું. આહા, શાયિક ભાવની પરિણતિ કેવળ જ્ઞાનનું લક્ષણ છે. જોઈ નેક્સ્ટ લાઈન જ આવી ગઈ. કેટલી વાર અને મારું લક્ષણ તો ઉપર 50 ગાથામાં આવી ગયું છે. અંતતત્વની વાતમાં, સ્વદ્રવ્યની વાતમાં મારું લક્ષણ આવી ગયું. પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવા કારણ સમયસાર માત્ર હું છું. અને જે આ પ્રગટ થતા એટલે કે આવતા અને જતા પરિણામો છે તે મહેમાનો છે. એ ઘર ધણીનું લક્ષણ નથી. ઘર ધણીનું લક્ષણ જુદું અને મહેમાનનું લક્ષણ જુદું છે. એ તો બધાને અનુભવ છે કે નહીં? ઘર ધણીનું લક્ષણ એ મહેમાનનું લક્ષણ થઈ જાય તો પછી મકાનમાં એનો ભાગ લાગી જાય. પછી તે સરકારમાં અરજી કરે તો સરકાર તો અરજીને માન્ય કરે નહીં. સરકાર ના કહે તમે માલિક નથી, તમે 5-15 દી, મહિનો, 2 મહિના, 6 મહિના તમે આવ્યા, રહ્યા અને તમારું સ્વાગત કર્યું અને તમે માલિક થઈ ગયા. તમે એના માલિક નથી. માલિક એક જ હોય અને મહેમાન અનેક હોય. આ દ્રષ્ટાંત પણ સમજવા જેવો છે. જાવાણી કે જ્ઞાન સે ચીજે લોકાલો સોવાણી મસ્તક સદા દે. જય જીનેન્દ્ર. પેરેગ્રાફ પણ કાંઈ પાછો કરજો. હા, પાછું લઈશું ને. એટલે ખાલી વાંચવાનું. ટ્રીક હવે છે તારે સમજવાની. સવાલ પૂછે એટલે આગળની જલ્દી 4-5 લાઈન વાંચવા માંડવાનું. ચાલુ પેરેગ્રાફ જવાબ નથી હોતો. તો હમણાં થોડીક વાર પહેલા જ કીધું તું કે ચારે ભાવ સાથે પણ તન્મય છે એ કીધું તું તમે, પણ ત્યારે લક્ષણ છે એવો શબ્દ નહોતો આવ્યો એટલે અમે જોડ્યો નહીં. કેટલી વાર આવી ગયો લક્ષણ શબ્દ તો આપણે એટલું વાંચ્યું, અમે કેટલી વાર આવી ગયો. કેટલી બધી વાર આવી ગયો. પઝલના પીસ છે એટલે જ મેં કીધું કે હવે આ છે ને બધું જરા રિવાઇઝ કરવાની જરૂર છે. ચાલો.